જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરીશું. પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ. રાજા ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું, હે સંજય, ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવા એકઠા થયેલા મારા અને પાંડુના પુત્રોએ યુદ્ધના કેવા વ્યૂહ ગોઠવ્યા? તો સંજયે ઉત્તર આપતા કહ્યું, પાંડવોના સૈન્યની વ્યૂહરચના જોઈને રાજા દુર્યોધને આચાર્ય દ્રોણ પાસે જઈને કહ્યું, હે ગુરુજી, પાંડવોના આ મોટા સૈન્યનો વ્યૂહ આપના બુદ્ધિમાન શિષ્ય અને દ્રુપદના પુત્ર ધૃષ્ટદ્યુમ્ને ગોઠવ્યો છે. તે જુઓ, આ સેનામાં યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા મહાશૂરવીર અને મહાધનુર્ધારી, સાત્વિક, વિરાટ, મહારથી, દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, વીર્યવાન, કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ, નરેશ શ્રેષ્ઠ, શૈબ્ય, પરાક્રમી, યુધામન્યુ, વીર્યવાન, ઉત્તમૌજા, અભિમન્યુ અને દ્રૌપદીના 5 પુત્રો એ સઘળા મહારથીઓ છે. હે દ્વિજ શ્રેષ્ઠ, હવે આપણી બાજુ મારી સેનામાં જે વિશિષ્ટ નાયકો છે તે આપને કહું છું તે સાંભળો. આપ ભીષ્મ પિતામહ, કર્ણ, યુદ્ધમાં જય મેળવનારા, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્મ તથા ભૂરિશ્રવા અને બીજા પણ યુદ્ધ વિદ્યામાં ચતુર, નાના પ્રકારના શસ્ત્રો વડે લડનાર અને મારા માટે પ્રાણ આપનાર અનેક વીરો છે. ભીષ્મથી રક્ષાયેલું આપણું તે સૈન્ય અપરિમિત ઘણું મોટું છે, જ્યારે ભીમ વડે રક્ષાયેલું તેમનું આ સૈન્ય પરિમિત નાનું છે. હવે આપ સર્વ પોતપોતાના મોરચા પર સાવધાન રહીને સેનાપતિ ભીષ્મ પિતામહનું રક્ષણ કરો. દુર્યોધનને ઉત્સાહિત કરવા પ્રતાપી કુરુવૃદ્ધ પિતામહ ભીષ્મે મોટી સિંહગર્જના કરી શંખ ધ્વનિ કર્યો. એ પછી એકદમ ચારે તરફ શંખો, નગારા, મૃદંગ, ઢોલ તથા રણશિંગા વગાડવામાં આવ્યા. તેનો મોટો અવાજ થવા લાગ્યો. પછી કૌરવ સૈન્યમાં થયેલા શંખધ્વનિના પ્રત્યુત્તરમાં શ્વેત અશ્વ જોડેલા મહારથમાં રહેલા માધવ અને અર્જુને પણ દિવ્ય શંખો વગાડ્યા. શ્રી કૃષ્ણ ભગવાનને 5 જન્ય, અર્જુને દેવદત્ત અને ભયંકર કામો કરનાર ભીમસેને પૌંદ્ર નામનો મહાશંખ ફૂંક્યો. કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય, નકુળે સુઘોષ અને સહદેવે મણિપુષ્પક નામના શંખોનો ઘોષ કર્યો. ઉપરાંત પરમ ધનુર્ધર કાશીરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ, અજિત, સાત્વિક, દ્રુપદ અને દ્રૌપદીના 5 પુત્રો તથા મહાબાહુ અભિમન્યુ વગેરે વીરોએ પોતપોતાના શંખોનો ધ્વનિ ગજાવ્યો. આકાશ અને પૃથ્વીને ગજાવનારા એ ભયાનક નાદે કૌરવોના હૃદય ચીરી નાખ્યા. પછી કૌરવોને યુદ્ધ માટે તત્પર થયેલા જોઈને યુદ્ધ શરૂ થવાના સમયે હે રાજા, પોતાનું ધનુષ્ય હાથમાં લઈને અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું, હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચમાં લઈ જઈને રાખો કે જેથી જેમની સાથે મારે આ રણસંગ્રામમાં લડવાનું છે તેમને હું બરાબર જોઈ લઉં. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, હે ભારત, અર્જુનના કહેવાથી શ્રી કૃષ્ણ ભગવાને બંને સેનાઓની વચ્ચે લઈ જઈ રથ ઊભો રાખ્યો અને કહ્યું, હે અર્જુન, સામે ભીષ્મ દ્રોણની આગેવાની હેઠળ એકત્ર થયેલા કૌરવોને તું જોઈ લે. અર્જુને ચારે તરફ નજર ફેરવી તો બંને સૈન્યમાં વડીલો, પિતામહો, આચાર્યો, મામા, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરા તથા અન્ય હિતૈષીઓ જોવામાં આવ્યા. પોતાના સર્વ સ્વજનોને યુદ્ધ માટે તત્પર થયેલા જોઈ અર્જુનનું હૃદય દ્રવી ઉઠ્યું અને ખેદ અને કરુણાથી ઉભરાતા અવાજે તે બોલ્યા, હે કૃષ્ણ, યુદ્ધ કરવાની ઈચ્છાવાળા આ સ્વજનોને સામસામે ઊભેલા જોઈ મારા
ગાત્રો ગળી જાય છે, મોં સુકાય છે, શરીર ધ્રુજે છે અને રૂંવાડા ખડા થઈ જાય છે. મારું ગાંડીવ ધનુષ્ય હાથમાંથી સરી પડે છે. ચામડીમાં દાહ થઈ રહ્યા છે. ઊભા રહેવાની શક્તિ હણાઈ ગઈ છે અને જાણે મારું મન ભમી રહ્યું છે. વળી હે કેશવ, હું વિપરીત ચિહ્નો જોઉં છું. યુદ્ધમાં આ સ્વજનોને મારીને હું કશું કલ્યાણ જોતો નથી. હે કૃષ્ણ, સ્વજનોને મારીને મળતા વિજયને, રાજ્યને કે સુખોપભોગને હું ચાહતો નથી. હે ગોવિંદ, આવી રીતે રાજ્ય મેળવીને અમે શું કરીશું? અથવા તો સ્વજનોને સંહારીને મેળવેલા ભોગ કે જીવતરનો હેતુ પણ શું છે? જેઓ માટે અમારે રાજ્ય, ભોગો અને સુખ ઇષ્ટ છે, તેઓ તો પ્રાણ અને ધનનો ત્યાગ કરી યુદ્ધ માટે ઊભા છે. આવા વિદ્યાર્થીઓમાં આચાર્યો, વડીલો, પુત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રો, શાળા અને બીજા સંબંધીઓ છે. તેઓ મને ભલે મારે, હું તો સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણેય લોકનું રાજ્ય મળતું હોય તો પણ હે મધુસૂદન, તેમને મારવા માટે તૈયાર નથી. તો પૃથ્વી માતે કેમ મારું? હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શું આનંદ થાય? આ આતતાઈઓ આગ લગાડનાર, ઝેર આપનાર, શસ્ત્ર પ્રહાર કરનાર, ધન હરનાર, જમીન ઝૂંટવી લેનાર અને સ્ત્રીનું અપહરણ કરનાર હોવા છતાં એમને મારવાથી અમને પાપ જ લાગે. માટે હે માધવ, ધૃતરાષ્ટ્રના પુત્રો કે જેઓ અમારા બાંધવો છે, તેમને મારવાનું કૃત્ય અમારા માટે યોગ્ય નથી. કારણ કે સ્વજનોને મારીને અમે સુખી શી રીતે થઈએ? લોભને લીધે કૌરવોની બુદ્ધિ કુંઠિત થઈ છે. તેથી તેઓ કુળના નાશથી થતા દોષો તથા મિત્રદ્રોહના પાપને જોતા નથી. પણ હે જનાર્દન, કુળના નાશથી થતા દોષોને જોનારા અમારે આ પાપના દોષથી કેમ અટકવું ન જોઈએ? કુટુંબનો નાશ થતાં સનાતન કુળ ધર્મ નાશ પામે છે અને કુળ ધર્મ નાશ પામતા આખા કુળનો અધર્મ દબાવે છે. હે કૃષ્ણ, અધર્મના દબાવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે અને સ્ત્રીઓ દૂષિત થતાં હે વૈષ્ણવ, વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થાય છે. વર્ણસંકર પ્રજા કુળઘાતક તથા કુળને નરકમાં નાખનારી જ બને છે. કેમ કે પિંડ અને તર્પણ ક્રિયાઓ નાશ પામી હોવાથી તેઓના પિતરો નરકમાં જ પડે છે. કુળનો નાશ કરનારાઓના વર્ણસંકર કારક દોષોને પરિણામે સનાતન જાતિ ધર્મ અને કુળ ધર્મનો લોપ થાય છે. હે જનાર્દન, જે મનુષ્યોના કુળ ધર્મ નાશ પામ્યા હોય તેમનો અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ થાય છે એવું સાંભળવામાં આવે છે. ખરેખર દુઃખની વાત છે કે અમે મહાપાપ કરવા તત્પર બન્યા છીએ. કેમ કે રાજ્ય સુખના લોભથી અમે સ્વજનોને મારવા તૈયાર થયા છીએ. આના કરતાં તો શસ્ત્ર વિનાના અને સામનો નહીં કરનાર મને હથિયારધારી કૌરવો જો યુદ્ધ મેદાનમાં મારે તો મારું વધારે હિત થાય. સંજય કહે, મેદાનમાં ખડો થયેલો અર્જુન આ પ્રમાણે શોકાકુળ બની ધનુષ બાણ છોડી રથની પાછલી બેઠક ઉપર બેસી ગયો. શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષદમાં બ્રહ્મવિદ્યામાંના યોગશાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ રૂપે ચર્ચાયેલો અર્જુન વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય સમાપ્ત. તો હવે આપણે પહેલા અધ્યાયનું મહાત્મ્ય જાણીશું. પ્રથમ અધ્યાયના પાઠનું ફળ. મહાત્મ્ય. એક દિવસ પાર્વતીજીએ મહાદેવજીને પૂછ્યું, હે મહાદેવજી, કયા જ્ઞાનના સામર્થ્યને કારણે લોકો આપને શિવ ગણીને પૂજે છે? મહાદેવજીએ કહ્યું, ગીતાના જ્ઞાનને હૃદયમાં ધારણ કરવાથી હું પવિત્ર બન્યો છું અને એ જ્ઞાનને લીધે મને બહારના કર્મોની અસર પહોંચતી નથી. પાર્વતીજીએ પૂછ્યું, ગીતાજીના જ્ઞાન વડે કોઈ કૃતાર્થ થાય છે ખરા? મહાદેવજીએ કહ્યું, એ જ્ઞાન મેળવી ઘણા જીવો કૃતાર્થ થયા છે. હું એક જૂની કથા કહું છું, તે સાંભળો.
એક સમયે પાતાળમાં શેષ નાગની શૈયા પર શ્રીનારાયણ ભગવાન આંખો બંધ કરીને આત્માનંદમાં મસ્ત બન્યા હતા. એ વખતે ભગવાનના ચરણ ચાંપી રહેલા લક્ષ્મીજીએ પૂછ્યું, હે પ્રભુ, તામસ જીવ નિદ્રા અને આળસને વશ થાય છે. આપ તો ત્રણેય ગુણોથી પર છો, તો પછી આપની આંખ બંધ કેમ છે? ભગવાન નારાયણે ઉત્તર આપ્યો, હે નિંદ્રા, હું નિંદ્રા કે આળસને આધીન થયો નથી. હું તો આંખ બંધ કરીને શબ્દ સ્વરૂપ ભગવદ્ ગીતાનો આનંદ માણી રહ્યો છું. બીજા મારા અવતારોની માફક જ ગીતા શબ્દરૂપ અવતાર છે. આ મારા શબ્દરૂપી ગીતા જ્ઞાનના અર્થને હું હૃદયમાં ઘૂંટી રહ્યો છું. એ સાંભળી લક્ષ્મીજીએ પૂછ્યું, ગીતા જ્ઞાનનું શ્રવણ કરીને કોઈ જીવ કૃતાર્થ થયો છે? શ્રી નારાયણ ભગવાને ઉત્તર આપ્યો કે એક નહીં પણ અનેક જીવ ગીતા જ્ઞાનના આધારે કૃતાર્થ થયા છે. હું એક કથા કહું છું, તે તમે સાંભળો. ચાંડાળોનું કામ કરનાર એક શૂદ્ર હતો. તે તેલ અને મીઠાનો વેપાર કરતો હતો. તેણે એક બકરી પાળી હતી. એ બકરી એક દિવસ બહાર ચરવા ગઈ. એ ઝાડના પાંદડા ખાતી હતી. એવામાં એક સાપે તેને ડંખ દીધો. એથી તે બકરી મરી ગઈ. પાછળથી એનો બળદ તરીકે જન્મ થયો. એ બળદ એક ભિખારીને હાથે ચડ્યો. ભિખારી એના પર બેસીને આખો દિવસ ભીખ માંગતો હતો. સાંજે એને ભીખમાં જે કંઈ મળ્યું હોય તે કુટુંબ સાથે મળીને આરોગતો હતો. પેલા બળદને તો એ આખી રાત બહાર જ બાંધી રાખે અને તેના ખાવા પીવાની કશી જોગવાઈ એ કરે નહીં. થોડું ઘણું ભૂસું નાખ્યું ન નાખ્યું એટલે બસ. સવાર થતાં જ ફરીથી એ ભિખારી બળદની પીઠ ઉપર બેસી ભિક્ષા માંગવા નીકળે અને આખો દિવસ એ પ્રમાણે ભટકે. આખરે બળદનું શરીર ઘણું નબળું પડી ગયું. એક દિવસ રસ્તામાં ચક્કર ખાઈને પડ્યો. એ મૃત્યુના મુખમાં હોમાયો હતો, છતાં કેમ કરી એનો જીવ જાય નહીં. ત્યાંથી જતા આવતા શહેરીજનો એનો જીવ સુખે જાય એ માટે તીર્થના, વ્રતના એમ અનેક જાતના પુણ્યના ફળ એને અર્પે, છતાં એ બળદનો પ્રાણ જાય નહીં. એક દિવસ એક ગણિકા ત્યાંથી જતી હતી. તેણે પોતાના કૃત્યનું ફળ એ બળદને અર્પણ કર્યું, એટલે એ બળદનો પ્રાણ તત્કાળ છૂટી ગયો. પાછળથી એ બળદનો જન્મ એક બ્રાહ્મણને ત્યાં પુત્ર તરીકે થયો. એ વખતે એના પાછલા જન્મની સ્મૃતિ થઈ. એણે વિચાર કર્યો કે જે ગણિકાએ મને બળદની યોનિમાંથી છોડાવ્યો તેના દર્શન કરું. સુશર્મા તે ગણિકાને ઘેર પહોંચ્યો. એ ગણિકાને પૂછ્યું, તમે મને ઓળખો છો? ગણિકાએ ના પાડી. સુશર્માએ કહ્યું, જે બળદને તમે તમારું પુણ્ય આપીને બળદની યોનિમાંથી મુક્ત કર્યો હતો તે હું છું અને વિપ્રને ઘેર જન્મ્યો છું. જે પુણ્યના પ્રભાવ વડે તમે મને બળદની યોનિમાંથી છોડાવ્યો તે પુણ્ય કયું તે મને કહો. ગણિકાએ કહ્યું, મારા ઘરનો પોપટ કંઈક ભણે છે. હું તેના વાક્યો સાંભળું છું. એ પુણ્યનું ફળ મેં તને આપ્યું હતું. સુશર્માએ પેલા પોપટને પૂછ્યું, તું સવારમાં શું પઢે છે? પોપટે જવાબ આપ્યો, હું મારા આગલા જન્મમાં બ્રાહ્મણનો પુત્ર હતો. પિતાજીએ મને ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરાવ્યો હતો. તેની મને સ્મૃતિ રહી ગઈ છે, એટલે હું નિત્ય ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરું છું. સુશર્માએ પોપટને આશીર્વાદ આપ્યા. પોપટની મુક્તિ થઈ. ગણિકાએ પણ જીવન સુધાર્યું અને નિત્ય સ્નાનવિધિ કરી ગીતાના પ્રથમ અધ્યાયનો પાઠ કરવો શરૂ કર્યો. છેવટે એથી ગણિકાની પણ મુક્તિ થઈ. તો મિત્રો, આ હતો અધ્યાય પહેલાનો મહાત્મ્ય. તો તમને કેવો લાગ્યો મિત્રો, મને જરૂરથી જણાવજો. અને તમે નવા આવ્યા હો મારી ચેનલ પર તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરજો. તમારા સ્નેહી સગાઓ સાથે શેર પણ કરજો. જય શ્રી કૃષ્ણ મિત્રો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.